રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભરૂચ ખાતે પહોંચી હતી, જ્યાં ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયું હતું સભા યોજાઈ હતી, જ્યાં મુમતાઝ પટેલની હાજરી જોવા ન મળી, ગેરહાજરી જોવા મળી હતી, જે ઉડીને આંખે વળગી હતી। જોકે ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। ભરૂચ ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, જ્યાં ન્યાય યાત્રામાં મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલની ગેરહાજરી જોવા મળી હતી। જોકે તે અપક્ષ તરફથી લડે તેવી પણ વાત સામે આવી રહી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના 15 ઉમેદવારો જે છે તે મેદાનો ઉતાર્યા છે। સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડી ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો જે છે તે મેદાને છે, અને તેમાંનો એક ઉમેદવાર એટલે ચૈતર વસાવા આજે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે છે તે ભરૂચના નેત્રંગ ખાતે પહોંચી છે, કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનમાં આ ન્યાય યાત્રા જે છે તે જોવા મળી રહી છે। અને આ ન્યાય યાત્રાની અંદર રાહુલ ગાંધીની સાથે ચૈતર વસાવા પણ જે છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ અહીંયા ભરૂચ ખાતે ચૈતર વસાવાને જ્યારે ટિકિટ આપવામાં આવી અને આમ આદમી પાર્ટીની સાથે જ્યારે ગઠબંધન થયું ત્યારે અહેમદ પટેલ